કરોડો હિન્દુઓનું સ્વપ્ન નરેન્દ્રભાઈ મોદીએ પૂરું કર્યું. કેવી રીતે? તો ચાલો આજનો આ વિડીયોમાં આપણે જાણીએ. વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો કરોડો હિન્દુઓના ઈષ્ટ અને એમની આસ્થાનું કેન્દ્ર અયોધ્યા અને હિન્દુઓના ઈષ્ટ શ્રી રામ, ભગવાન શ્રી રામનું મંદિર આશરે 400 વર્ષ કે એની પહેલાંથી ભગવાન શ્રી રામ એક નાની એવી ઝૂંપડીમાં હતા. તો આજે 400 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું જોરદાર અને ભવ્ય મંદિર બનવા માટે જઈ રહ્યું છે. આ મંદિર બનવા પાછળ સૌથી વધુ સિંહ ફાળો ગણીએ તો એ છે ભાજપનો, નરેન્દ્ર મોદી સાહેબનો. જે વસ્તુ એમ કહેવાય કે અશક્ય લાગતી હતી, વર્ષો સુધી જે લોકો વિચારતા હતા કે મંદિર ક્યારે અહીં બની શકે નહીં, અથવા લોકો એમ કહેવાય કે એમ કહેતા હતા કે મંદિર વહીં બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એ તમામ લોકો માટે હવે તારીખ પણ આવી ગઈ છે 22 જાન્યુઆરી. 22 જાન્યુઆરીએ આ રામ મંદિર નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે. તો નરેન્દ્રભાઈ મોદીની જે પ્રતિબદ્ધતા હતી, એમની જે કહેવાની વાત હતી કે રામ મંદિર બનશે બનશે ને બનશે, આ વાત નરેન્દ્રભાઈ મોદીએ સિદ્ધ કરી બતાવી. આની ઉપરથી એક વાત તો ફિક્સ છે કે જે નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે એ કરી બતાવ્યું છે. જેવી રીતે ગુજરાતમાં રહી અને ગુજરાતનો વિકાસ કર્યો, એવી જ રીતે જ્યારે કેન્દ્રમાં પ્રધાનમંત્રીની સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી બેઠા અને જે સપના વર્ષો પહેલાં ભાજપવાળાએ દેખાડ્યા હતા, એ સપના ધીમે ધીમે નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે અને તેમની બીજેપીની સરકાર પૂરી કરી રહી છે. આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આ ખરેખર એક ગર્વની વાત છે તમામ હિન્દુઓ માટે કે આ શાંતિપૂર્ણ રીતે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં બની રહ્યું છે અને 22 જાન્યુઆરી આ મંદિરનું ઓપનિંગ છે. દિલથી ગદગદ છે જ્યારે આ ચુકાદો આવ્યો હતો કે ભાઈ આ જમીન રામલલ્લાને સોંપવામાં આવી, અને ત્યારબાદનો જે આખો કાર્યક્રમ લગભગ મોસ્ટ ઓફલી વ્યક્તિઓને ખબર જ છે કે કેવી રીતે આ બધો સંઘર્ષ ચાલ્યો અને કેવી રીતે આ મંદિર બન્યું. તો આ મંદિરમાં સિંહ ફાળો એમ કહેવાય તો નરેન્દ્રભાઈ મોદીનો છે. આ મારું માનવું છે, મારા પોતાનું. આ વિશે તમારું શું માનવું છે કે રામ મંદિર બનવામાં સૌથી મોટો સિંહ ફાળો કોનો? તો કોમેન્ટ જરૂરથી કરજો. મળશું ફરી નવા વિડીયોની માહિતી સાથે. રજા આપો. જય શ્રી રામ.